હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનો જો દાદા નીકળી ગયા છે, દેખા હે નહીં કેમ કે ઝાકર છે ને જોરદાર ફૂલ ઝાકર છે, કાંઈ ઘટે નહીં એવો ઝાકર છે જોરદાર। થોડા છે ને ઝાડવા છે ને ઝાડવા વરાહવા માંડ્યા, જોરદાર ઝાકર છે, કાંઈ ઘટે નહીં એવો। આ ઘઉં છે ને પાકી ગયા, વાઢવાનું ને એવા સેઠા પારા હાલે છે, હજી ખૂટ્યું નથી, હજી 1 કલાકનું રહી ગયું છે। જોઈ લ્યો અહીંયા મેથી। હાલો મિત્ર, જો હવે કંઈક ઝાકર ઉડ્યું આગળ 9 વાગે, મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે નેક્સ્ટ લેવલ। ને અમારા તંભાઈ જો અહીંયા ઉઠતા ભેગા નાસ્તા પાડે ચાલુ કરી દીધા। કાંઈ થેપ્સનો નાસ્તો હોય, આજે આ બધી હોળીનું ફરસાણ ચાલુ કર્યું છે। અમારા એક છે હોળી ઉજવવાવાળો, શું છે આ ધાણી ખજૂરને આ પતાહાને એવું ખોટું હાવ લીધું હો તમે, શરદીનું એટલું લેવો તો આ ભૂરીને હાઈ જે છે ને શ્રીખંડ મગાવ્યું, શ્રીખંડ લઈ આવી ગયો ને તો આ નકર ના આવી એવું છે। અને આવડાની જો આજે બતાવું, વ્હાઈટ કામ ભરીને થીપ્સ એલું બટાટા કાસા મૂકી દીધા પછી હા જે બેનભાઈ બે છે ને મોડા સુધી જાગતા હોય ને એવું બધું બનાવતા હોય, એટલો ભાગ હોય તો એ થોડું ઘણું બોલવું જ હોય તો ખરા કા। પાછળ આ પડે આમાં બટેટા ન ખવાય એટલા બધા, એના કરતાં દાળિયા ને એવું ખાવાનું સાડ રાખો। હું છે ને લઈ આવી દેવામાં જરી નહીં થાકું, ના દફતરને છે ને ખુરશી માથે ટેબલ માથે રાખી દેવાય કે લેસન કરતાં જ્યાં આવે ત્યાં ના મૂકી દેવાય બરાબર। હાલ આવું ને ઘઉં વાટવા જ રજા, કેટલા દિનની રજા આવી? 4 દિન કે 3 દિન? 4 દિન, રવિવાર, સોમવાર, મંગળવાર ને બુધવાર, તો જામો પડી જવાનો। સારું હાલો, અમારે છે ને ઘઉં વાટવા જવું છે, ઘઉં કાઢવાના છે ઓલા બેરલમાંથી દળવા માટે। ઘઉં કાઢી લઈ, ઘઉં થોડાક વાટવાના છે, વાટવા જવાના છે। અને હાઈન થાય ને આ ઘઉં છે ને આ બધા ચોખ્ખું કરીને થપ્પા મારવાનું છે, બધાની માથે ઉડાડવા પડે, એટલે કે કેમ કે હાર્વેસ્ટર સોમવારે આવે છે, આજ તો રવિવાર, કાલે જ આવે છે, એટલે બધું વ્યવસ્થિત બધું ગોઠવવાનું છે। હાલો મિત્ર, જાય ઘઉં કાઢવા આવી ગયા, 1 મહિનો આવેલા છે કા ઓલા ઘઉં આપણે 1 બાસકું કાઢ્યા હતા, 2 કાઢ્યું હતું ને બાજરો ને 2 ગાયને હતન ખવડાવવાનું હોય ને ભડકું પાવડર નાખ્યો તો આપણે કાંઈ નતો નાખ્યો, કાંઈ હમણાં દહીંનું કરીને ભરી દીધા હતા। એક ડંખ નથી હો, બાજરો કાઢવાનો હે, નથી કાઢવાનો છે પછી કહેતી નહીં નકર પછી માથાકૂટ થઈ જાય। બીજી કે કેમ છે બધા મજામાં જ છો? આપણે મસ્ત મજાની ચા મૂકી દીધી છે, નાસ્તો આપણે ઘરે છે કારણ કે રવિવાર છે, 4 દિન રજા છે।
આમાં જો કંઈક ડાયરી બાફવા મૂકી છે અને અહીંયા કંઈક માથાકૂટ હાલે છે. હા દાળ બનાવી નાખતી. હા ડાયર કાનો બનાવી? દાળ ભાત નહીં, ચણા દાળ. દાળ બનાવવી પડે. દાળ પોતે ભાવતી નથી ને એટલે ઓકે એ કે સડતી નથી. મારે હું દાળ ખાવા માટે હું હોટલમાં જવાનું. એટલે કે દાળ બનાવતા નથી આવડતી કે કેવી થાય? હા આમ સા પકવા જા કઈ હું રજાનો હે? દિવસ છે ને આજ તારે છે ને બધું બનાવવાનું તારે જ છે. એ ના રોટલી શાક સંભારો જે અને તારે કદાચ રોટલી શાક ન કરવું હોય જે તારે જે બનાવવું હોય શું તારે બધું બનાવવું. મા બાપ રાખો ને તારે ક્યાં જોવાનું આવડે કે ના આવડે? જેવું આવડે એવું. આપણે કદાચ ગુજરાતમાં નકશા જેવી રોટલી થઈ હતી ભલે, ભારતમાં નકશા જેવી થઈ હતી ભલે, ગમે એવી જોરદાર આવી બનાવવાની તારે. ચેલેન્જ ઓકે ટમાન શાક બનાવવાની. ટમાન શાક તો આવડતું જ છે. એ કર દે આડી બટાટા ચિપ્સ ખાઈ હોય તો કરેલા બરાબર. ઘઉં વાટવા જાવ હોય કેટલા દિવસની રજા આવે? 4 દિવસ 4 દિવસ. એટલા બધા દિવસની હોળીની કઈ રજા ન આવે. અમારે તો ન આવતી. અમારા આવે હોળીની રજા ન આવતી. પછી સોમવારે હોય એક દિવસ. સોમવાર રજા નથી પણ પાછાના સરનો મેસેજ આવ્યો સોમવાર રજા છે એટલે અચ્છા. જાઓ ઘઉં વાટવા જાઓ. ટાઈમ દીધે તો વાટતા હતા. ચા બની ગયો હોય ગયો તો બધા મસ્ત મજાનો ચા બની ગયો છે. તો હાલો બધા ચા પીવા. તમે પી લ્યો. મિત્રો અત્યારે વાગ્યા 12:30 અને જમવાનું રેડી થઈ ગયું છે. જમવાનું શું છે આપણે જોઈ. તો જમવામાં છે મસ્ત મજાનું મગનું શાક છે અને આ ભાત છે, રોટલી છે અને ડુંગળી ટમેટાનું કચુંબર છે અને છાશ તાજી છે. ચા હે ચા ચા નહીં છાશ છાશ. યુરી કુ છાસ છાસ. ચાલો બધા જમવા. હાલો મિત્ર, તો અહીંયા ભેગું કરતા હતા આવડું બધું ઘઉં. કેમ કે ઢગલો કરવો હોય ને આ ઘઉં એક પર કરી દીધા અને આમાં જે લાખું કરવું જોઈએ પારા બારા છે ભાંગીને ચોખ્ખું કરવું જોઈએ એક ગ્લાસ એવું કંઈક કામ હાલે છે. અને આગળ ભેગું કરી હજી નવરા થયા હતા ભેગું ભેગું જાય દહીંનું દરવાનું હાલે છે અને પોરો ખાઈ છે જાય પંખો પંખો હાલતો કરી કામ કરતા ગાંઠા વરે. આ શું તે ચાલુ કર્યું? તો મિત્રો હું બનાવું છું બ્લુ કલરની રોટલી. જો ભાઈ રજાનો દિવસ હોય ને એટલે આ પોઝિશન થાય. તમે કહેતા હોય ને રોટલી ન આવડે એટલે હું રોટલી બનાવું છું. એ પાછા અલગ આ પ્રકાર શીખવાનું ચાલુ કરી દીધું લાગે. અલગ પ્રકારની રોટલી બનાવું છું. અલગ પ્રકારની બ્લુ કલરની. કેમ બનાવી છે કહી દે. આ બ્લુ કલરની એ તો ઓલું લાગે હવે રમકડા બનાવવાનું શું કહેવાય? કાંઈ રમકડા બનાવવાનું હે ક્લે ક્લે એ છે ના ઘઉંનો લોટ છે આ તો એ કઈ બ્લુ કઈ રીતે થઈ ગયું? કલર નાખ્યો? પીસી કલરનો કલર આવી એ કલર બગાડ્યો તે હું આજ રોટલી શીખશો હાઈ જે બનાવવાનું છે તારે એટલે ગોળ તો સારી આવડે છે. કાલ બનાવવું પડશે ને હાર્વેસ્ટર આવે એટલે. હા કાલ તારે રાંધવું જો આ બની ગઈ રોટલી જો. અને આ જમકું ને જો કુતરા ગળી ગયા. કુતરા ગળ્યા એવું ના મારે જ મોટી કાળી ખાટું તારે શીખવાની છે રોટલી? શીખી જાય એટલે બળતરાની. મારે તો તકલીફ બરું થાય. રસોઈ પાણી આવડે નહીં એટલે વહુથી બાઈથી છે ને દબાઈને રહેવું પડે કારણ કે એની માથે આધારિત વધારે રહીએ આપણે. નવરા થઈ જાય તો કરવું શું? આ ભાગ્ય ભાગ્ય કોઈ કરે નહીં.
રેવા દે. સાપ પાડું તો હાલો આપણે ચેલેન્જ કરવાની છે. છે ને આપણે ચારેયને છે ને એક ગીત ગાવાનું છે. હા તમે પેલા તમારો વારો સૌથી મોટાથી મારો કરી મોટાથી મારો કરી આલો નાનેથી હોય કારણ કે અમારું ગીત તો પછી એવું હોય ને ઓડિયન્સને મજા આવે કે ન આવે એમાં તમારા ગીતમાં હજી મજા આવે. મનપસંદ ગીત હાલો હાલો તો જાનુથી ચાલુ વારો મનપસંદ જે મજા આવે એ ગઈ નાખો. તો જાનુથી નાનેથી ચાલુ કરવાનું હોય તો ભાઈ મન કાહોથી મોટાથી કાનથી માર કઈ તું હરખું નક્કી કરી રાખજે. અહીંથી વારો જમાનો આવે લાઈન આવે છે તો હું આયો જાઉં તો મારો પેલો વારો નહીં મારો પેલો નહીં હો ભાઈ એમ ન હાલે. મારો પેલો વારો નહીં મોટાથી કહે ને વસ્ટેરા આમ તો બહુ ગાતો હોય તી તને તો આવડે છે. તુંય ગાતી હોય કઈ રોટલી કરતી આમ કરતી ઉભા હા એવું તે રોટલી ગાતી તો હાલો તો એવું યાર ચાલો એવું હાલ છે હો, એવું હું કરજે ખાલી ગાવું જો આમ કરવાનું હાલ ચાલુ તું લગાવ ગા પેલા ગોપી ના મારો તો નહીં લે ના ચાલો હાલ તો જાવ કઈ વિડિયો લાંબો થઈ જાય. લાંબો બોલે ને મારો તો ચાલુ નહીં જેવું આવે આવડે એવું કઈ મને એવું પણ આવડતું નથી હા આને કેવું નંદલાલા વાળું ગીત ગાય હાલ નંદલાલાનું લગાડ હાલ. પેલા તમે આવો કા જાનુ કાવું પેલા મારે તો પેલા તો પાકું કરવું જોઈએ. તો જાનુ ને બે કયો આવ બાકી હું તો કાઈ નહીં હાલે જાન તું ગાય લે બાલ ગીત એમ ગા. બાળ ગીત કહેવાય ને કે બાલ ગીત બાલ ગીત હળો હાલ હાલે જમકુ મને ક્યાં લે લગ્ન ગીત હાલ છે. બીજા ગીત તો નહીં આવડતું. લગ્ન ગીત તો આવડતું હોય ને. મને એમ ના તો કેમ આવડે તને? હું ગાવા ફેગી આવડે તને આવડતું તું પણ તમારે ને ભાઈ તું ચાલુ કરીને નંદ લાલા ને માતા યશોદાજી સાંભળી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માલો તમે તમારો વારો હાલ હવે ચાલુ તારો વારો ભાઈ ગાયું. નહીં તમે ગાયું એવું નહીં હાલે. તને બાલ ગીત તારે ગાવાનું છે. મારા કરતા તો હોશિયાર પણ હું ગાઈ લીધું પપ્પા મેં ગાઈ લીધું એમ કઈ હોય એમ હાલે. હાલ બસ ફરજિયાત જમકુ પા ગૌરવવાનું છે ફાઇનલ છે. હા ખાલી જરી ગાય જરી કમ બે કેમ બે કરી ગઈ એમ તારું મનપસંદ ગીત ગાય મજા આવે એવું. આમ અનકડિત નથી રમતા ગાલો એક અક્ષર ઉપર એવું કઈ નહીં યાર ફરજિયાત નહીં. ગમે આપણને મજા આવતી એ ઉપર ગીત ગાઈ નહીં. નાની મારી લે સારું આવ્યું હતું લે હાલ હું વયો જાઉં કેતો હોય તો. હાલી નાની મારી આંખ પછી નાની મારી આ તે જતી કા એ તો કેવી હાલે જમકુ નથી આવડતું ક્યાં ભાગે છે એને? જમકુ તો ગઈ. હજી એક ધીમા તું ગા બીજું તમારો એ ભાઈ તમે ગાઓ વિડિયો ક્યાં બંધ કરો હાલો તમારો વારો છે મને ક્યાં આવડે યાર. જમકુ ગાય ને તો આપણે ગાઈએ. પણ એ આગળી આ પેલા સંગા પછી ગા હે નહીં. એ મમ્મી અહીંયા તો અહીંયા રે એક ગીત ગાવાનું. બારી એને ઉડાડતા તારે ગીત નથી ગાવાનું ગીત નો ગાવું હોય તો ડાયલોગ કંઈક બોલી જાય. હા ગીત નો ગાવું હોય ને તો હિન્દીમાં થોડી ઘણી વાત કરે. હિન્દી આવડતું હોય તો હું આવી તું ક્યાં હોય ક્યાં હોય તી? વિદેશમાં વિદેશમાં. વાહ ભાઈ. હિન્દીમાં વાત કરી થોડી કેમ ક્યાં આવત તું? મિત્રો તો નાસ્તા પાણી ચાલુ થઈ ગયા હે. બે બાજુ ચાલુ છે. હું તો તમને કહેતો હતો ને કે બે મા દીકરો બે સેમ ટુ સેમ છે. તો અમે હવા શાંતિથી બેઠા જાનુડી જાય. અહીંયા જ ઠેકાણે નાસ્તો કેમ અવારનવાર જા લગન ઘરમાં આવી વસ્તુ પડી હોય ફરસાણ
કાલે ખાવાનું છે. તો આ લગણી રોટલા ખાતા નથી. જો તમારા ઘરમાં એવું થતું હોય જરીક કોમેન્ટમાં કહેજો, તો મને જરીક એમ થાય કે ના ના બધે એવું છે. હાલો ને ગીત તો ગૌરાવું. એ બાપ યાર. હા નાસ્તો કરી લેવો તો પછી ગીત તો ગાહે નહીં, ક્યાં જાય. જરીક ભૂખી થઈ ને ખાઈ લઈએ ને તો કંઈક આમ જીભમાં લવો હરખો વરે સરસ્વતી બે તો કદાચ એનું મન નથી ને ગીત દાન ગઢવી ટૂંકો પડે. તો મિત્રો અત્યારે મારા પપ્પાની તો અહીંયા કાલ ઢગલો કરવાનો છે ને એટલે આ ખરી કરે છે, રાહું કરે છે. તો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, તો લાઈક કરી દેશો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કાલે મળીશું નવા બ્લોગમાં.